ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના વિડીયોમાં આપણે ગણિત ગમતની ચોપડીની અંદર 10મા પ્રકરણ વિશે જોઈ ગયા. તો આજે આપણે સ્વાધ્યાય પોથીની શરૂઆત કરીએ. પ્રકરણ 10 પેટર્નને આગળ વધારો. તો આપણે આ ચોપડીમાં જોઈ ગયા છે, તમને ખબર છે ને? ચાલો, અહીંયા પહેલાં સીધો તી છે, પછી ઊંધો તી, પછી સીધો તી, પછી ઊંધો તી. તો પાછો આપણે કયો તી આવશે? સીધો. પછી કયો આવશે? ઊંધો. પછી કયો આવશે? સીધો. અને છેલ્લે કયો આવશે? ઊંધો. બરાબર? 4 સ્ટેપ આગળ વધવાના. કેટલા સ્ટેપ? 4 સ્ટેપ. હવે અહીંયા તમને 2 ઊભી લીટી આપી છે, પછી ગોળ આપ્યું છે. પાછી 2 ઊભી લીટી, ગોળ, પાછી ઊભી લીટી, પછી આવશે ગોળ, પછી આવશે પાછી ઊભી લીટી, પછી આવશે ગોળ. બરાબર? આગળ જોઈએ. હવે આપણે એરો આપ્યો છે આપણને સીધો, પછી આપણે ઊંધો, પાછો સીધો અને પાછો ઊંધો. એવી જ રીતે સીધો વી. હવે કયો આવશે? ઊંધો છે એટલે આપણે સીધો વી આવશે, પછી ઊંધો આવશે, પાછો સીધો આવશે, પાછો ઊંધો આવશે. બરાબર છે? ચાલો, આગળ છે આપણને 2 ગોળ આપ્યા છે, લંબચોરસ, 2 ગોળ, લંબચોરસ, પાછા 2 ગોળ, પછી આવશે લંબચોરસ અને પછી આવશે પાછા 2 ગોળ. બરાબર છે? તો આગળ હવે આપણે જોઈએ કેરી અને સફરજન. કેરી અને સફરજન. તો આજે આપણે હવે એના પછી શું આવશે? પાછી કેરી આવશે, પછી સફરજન આવશે, પછી પાછી કેરી આવશે અને પાછું સફરજન આવશે. આગળ છે ડબલ્યુ એમ, ડબલ્યુ એમ, પછી આવશે ડબલ્યુ, પછી પાછું એમ આવશે, પછી ડબલ્યુ આવશે. તો આ રીતે આપણે આગળ પેટર્ન વધારવાની છે. ચાલો, અહીંયા પણ એ જ પ્રમાણે પાછી પેટર્ન વધારવાની છે આપણે. ચોરસ, ગોળ, ત્રિકોણ, ચોરસ, ગોળ, ત્રિકોણ, પછી પાછું આવશે ચોરસ, ગોળ અને ત્રિકોણ. બરાબર છે? ચલો, આગળ છે લંબચોરસ, ચોરસ, લંબચોરસ, ચોરસ, લંબચોરસ. તો એના પછી આવશે આપણે પાછું, ચાલો, પાછું લંબચોરસ, પાછું ચોરસ. બરાબર? આ રીતે પેટર્ન વધારવાની છે. આગળ ગોળ, 2 ચોરસ, ગોળ, 2 ચોરસ, પાછું ગોળ અને પછી આવશે 2 ચોરસ. ચાલો, અહીંયા છે ડીલ, લંબગોળ, ડીલ, લંબગોળ, ડીલ, પછી આવશે પાછું લંબગોળ. શું આવશે? લંબગોળ, પછી આવશે ડીલ. બરાબર? પછી પાછું આવશે લંબગોળ. ચાલો, આગળ છે 2 ત્રિકોણ, લંબચોરસ, 2 ત્રિકોણ, લંબચોરસ. તો પાછા આપણે 2 ત્રિકોણ અને લંબચોરસ. બરાબર? આગળ ત્રિકોણ, પંચકોણ, ષષ્ઠકોણ, પાછું ત્રિકોણ ટાઈપ, ચોરસ, પંચકોણ. ચાલો, હવે એની પછી શું આવશે? તો આપણે ચોરસ આવશે, પછી આવશે પંચકોણ, પછી આવે ષષ્ઠકોણ. બરાબર? આ રીતે તમારે પૂર્ણ કરવાની છે પેટર્ન. પેટર્ન આગળ વધારો. 1 ત્રિકોણ, 2 ત્રિકોણ, 3 ત્રિકોણ. હવે કેટલા ત્રિકોણ આવશે? 4 ત્રિકોણ. તમારે જાતે કરવાનું છે, મેડમ બોલે. પછી આવશે 5 ત્રિકોણ. એવી જ રીતે આગળ ફૂલ છે. તો પહેલાં 3 આપ્યા છે, પછી 4 છે, પછી 5 છે, પછી કેટલા આવશે? 6 ફૂલ. અહીંયા કેટલા ફૂલ આવશે? 6. અને અહીંયા કેટલા આવશે? 7. ચાલો, લંબગોળ પહેલાં 2, 4, 6, અહીંયા 8 આવશે અને અહીંયા 10 લંબગોળ આવશે. બરાબર છે? આગળ જોઈએ આપણે 1 ગોળ, પછી 3 છે, પછી 5 છે, એટલે અહીંયા આવશે 7 અને અહીંયા આવશે 9, પછી 7 આવશે અને પછી 9 આવશે. ચાલો, સ્ટાર. પહેલાં 5 છે, પછી 4, ઓછા થતા જાય છે. 5, 4, 3, એટલે અહીંયા 2 આવશે અને અહીંયા 1 આવશે. નીચે દિવાસળી પહેલાં 1 આપી છે, પછી 2, પછી 3, એટલે હવે કેટલી આવશે? અહીંયા 4 આવશે. કેટલી દિવાસળી આવશે? 4. પછી એની સાથે પાછી 1 વધારશે એટલે 5 આવશે. બરાબર? આ રીતે તમારે આગળ પેટર્ન વધારવાની છે. અહીંયા પણ તમને આ જે છે તેને અહીંયા એક આગળ વધારો ને અહીંયા 1 આગળ વધારો, એટલે અહીંયા સરસ મજાનું ફૂલ પડી જશે. આગળ જોઈએ પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે તે દોરો. જો, હવે અહીંયા આગળ તમને ગોળ છે, પછી આવશે
અહીંયા ગોળ, પછી આવશે ફૂલ, પાછું આવશે ગોળ, પછી આવશે અર્ધવર્તુળ ઉપર, નીચે અને ઉપર. આગળ જોઈએ બરાબર. ચાલો નીચે ફૂલ આવશે હવે અહીંયા, પછી આવશે પાન, પાછું આવશે ફૂલ. ચલો એના પછી છે સ્માઇલી અને ચાલો ગોળની અંદર લંબચોરસ, ગોળની અંદર ચોરસ, ત્રિકોણની અંદર ગોળ ને પાછું ગોળની અંદર ચોરસ. ચાલો પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે તેના ઉપર ખરું કરો. જો અહીંયા આગળ ગોળ, ત્રિકોણ, ચોરસ, ગોળ, ત્રિકોણ, ચોરસ એટલે પાછું આવશે ગોળ. એટલે આપણે ગોળ પર ખરું કરવાનું. શાની પર ખરું કરવાનું છે? ગોળ પર. ચાલો નીચે આગળ જોઈએ આપણે સીધો તીર, ઊંધું તીર અને આરું તીર. સીધું તીર, ઊંધું તીર, આરું તીર એટલે સીધું આવશે. એટલે આપણે હવે સીધા પર ગોળ ખરું કરવાનું. શાની પર? સીધા પર. આગળ આપણને સ્ટાર, ચોરસ, લંબગોળ, સ્ટાર, ચોરસ, લંબગોળ એટલે પાછું આવશે સ્ટાર. એટલે આપણે સ્ટારની ઉપર ખરું કરીશું. આગળ જોઈએ ચોરસ, ત્રાસુ, ચોરસ, સીધું અને ગોળ. ત્રાસુ, સીધું અને ગોળ એટલે પાછું શાની પર આવે? ત્રાસુ પર. એટલે આપણે ત્રાસુ પર ખરું કરીશું. આગળ જોઈએ આપણે લંબચોરસ અને ચાલો એને ચોરસ, લંબચોરસ, ચોરસ, લંબચોરસ, પાછું ચોરસ, લંબચોરસને એટલે આની અંદર શું આવશે હવે? સીધું એટલે ઊભું આવશે. કયું આવશે? આવશે. બરાબર છે. ચાલો આગળ પેટર્નના ક્રમ મુજબ શું આવશે તે દોરો. જો હવે તમારે જાતે કરવાનું રહેશે. મેડમ બોલે પાન, ફૂલ, પાન, ફૂલ આવશે. અહીંયા શું આવશે? ફૂલ. અહીંયા પાન આપ્યું છે, ફૂલ છે એટલે અહીંયા પાન આવશે. ચાલો એની આગળ છે ગોળ, ત્રિકોણ, લંબચોરસ, ગોળ, ત્રિકોણ, લંબચોરસ એટલે અહીંયા શું આવશે? લંબચોરસ, ગોળ, ત્રિકોણ. ચાલો 1 2 3 એટલે અહીંયા 4 આવશે. 5 આપ્યા છે એટલે અહીંયા 6 આવશે. બરાબર. આગળ દિવાસળી પણ 1 ઊભી 1 આડી, 2 ઊભી 2 આડી, 3 ઊભી 3 આડી એટલે 4 ઊભી 4 આડી, 5 ઊભી 5 આડી. ચાલો એની પછી છે 1 પાન, 2 પાન, 1 3 5 એટલે અહીંયા 7 પાન આવશે. બરાબર છે. હવે આને શું કરવાનું છે? તો અહીંયા 1 આપી છે આપણને, તો 1ને આપણે આગળ વધારવાની છે એમ. બરાબર. ચાલો અહીંયા સુધીનું થઈ ગયું દરેકનું. આગળ પેટર્નના ક્રમ મુજબ શું આવશે? સાચા જવાબની સામે ખરાની નિશાની કરો. જો ત્રિકોણ, ગોળ, સ્ટાર, ગોળ, સ્ટાર, ગોળ, ગોળ, સ્ટાર, ગોળ. પહેલું આવશે. કયું આવશે? પહેલું. એટલે આપણે પહેલાં પર ખરું કરીએ. ચાલો નીચે છે બોલ, ફૂટબોલ, ફૂટબોલ, બોલ, એટલે કે લાલ બોલ, પેલા 2 લાલ અને પેલા 2 એટલે બીજા નંબરનું આવશે. કયા નંબરનું? બીજા નંબરનું. ચાલો કપમાં જોઈએ. બધા લાલ જ છે એટલે આપણે અહીંયા લાલ કપવાળું કયું છે? હા, એટલે એમાં પહેલું ખરું. ચાલો એના પછી છે નીચે કયું ક્રમ આવશે જોવું જોઈએ. બટન, લખોટી, ગોળ, બટન, લખોટી, બટન, લખોટી, છેલ્લું નીચેનું ત્રીજા નંબરનું આવશે. કયા નંબરનું? ત્રીજા નંબરનું. ચાલો આગળ જોઈએ. વાદળી ઝાડ, લાલ ઝાડ 2, પાછા વાદળી 2, લાલ 2 એટલે પાછા વાદળી 2 એટલે ને લાલ 2 એટલે છેલ્લું આવશે. કયું? ના, 1 આપ્યું છે એટલે કર્યું 2. પહેલું આવશે. પહેલું કયું આવશે? પહેલું. બરાબર.
અહીંયા સુધીનું થઈ ગયું. હવે આગળનું જે સ્વાધ્યાય છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું.